નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારી જે દ્વિતીય સત્રની અંદર પ્રશ્ન બેંક નંબર એકમ કસોટી બીજીની પ્રશ્ન બેંક નંબર બીજી આવેલી છે તેમાં ગણિત વિષયનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। આપણે વિભાગ એ એટલે કે સેક્શન એ નું પાર્ટ 1 ની અંદર સોલ્યુશન કરી દીધું છે। આપણો વિભાગ બી જે છે ત્યાંથી બધી જ વસ્તુઓ બાકી હતી, તો આના માટે આપણે પાર્ટ નંબર બીજો બનાવેલો છે। જો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો એની લિંક તમને નીચે મળી જશે। અહીંયા વિભાગ બી થી બી, સી અને ડી ત્રણેય વિભાગનું સોલ્યુશન આપેલું છે, સરસ રીતે લખી અને સોલ્યુશન કરેલું છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી કે ચોરસ PQRS ના વિકિરણો બિંદુ O માં છેદે છે। જો POS બરાબર 90 અંશ હોય તો ખૂણો OPS નું માપ કેટલું થાય? તો ભાઈ પહેલા તો આપણે નક્કી કરવું પડે કે ચોરસ PQR ના વિકિરણો બિંદુ O માં છેદે અને ખૂણો POS બરાબર 90 છે, તો ચોરસના વિકિરણો એકબીજાને દુભાગે છે અને કાટખૂણે છેદે છે। માટે ત્રિકોણ POS માં ખૂણો POS બરાબર 90 અને PO બરાબર SO થાય, જે વિકિરણો દુભાગે છે। તેથી આ સમદ્વિબાજુ ત્રિકોણ થશે। તો કાટકોણ ત્રિકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। તો ખૂણો OPS વત્તા ખૂણો OSP વત્તા ખૂણો POS બરાબર 180 થશે। એમાંથી એક 90 આપણને આપી દીધો છે, ઓકે। અને બાકીના બે ખૂણા છે OPS બરાબર 180 માંથી 90 બાદ કરતા OPS નું માપ મળશે 90 અને એને 2 થી ભાગીએ તો મળે 45। બીજું છે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે। જો EF બરાબર 6.5 તો BC શોધો। તો EF બરાબર 1/2 ગુણ્યા BC બરાબર 6.5 બરાબર 1/2 ગુણ્યા BC, તો BC બરાબર 6.5 ગુણ્યા 2, તો BC બરાબર જવાબ મળે 13। આ આકૃતિ તમારે દોરવી પડે। ત્રીજો છે સમબાજુ ચતુષ્કોણ ABC માં AC બરાબર 10 એકમ, BD બરાબર 24 એકમ હોય તો ચતુષ્કોણ ABCD ની પરિમિતિ શોધવાની છે। તો AO બરાબર 1/2 ગુણ્યા AC બરાબર 10/2 બરાબર 5, BO બરાબર 1/2 ગુણ્યા BD બરાબર 24/2 બરાબર 12। તો AB નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા BO નો વર્ગ, તો જુઓ 5 નો વર્ગ અને 12 નો વર્ગ કરીએ તો 25 વત્તા 144 અને AB બરાબર 169 અને એનું વર્ગમૂળ કાઢતા આપણને જવાબ મળે AB બરાબર 13। પરિમિતિ થશે 4 ગુણ્યા AB, તો 4 ગુણ્યા 13 બરાબર 52। ચોથો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો B ખૂણો A બરાબર 40 હોય તો ABCD ના દરેક ખૂણાનું માપ શોધવાનો છે। તો ખૂણો B માઇનસ ખૂણો A બરાબર 40 અંશ, તેથી ખૂણો B માઇનસ બરાબર ખૂણો A વત્તા 40 થશે। તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180। ખૂણો A બરાબર જે આપણે અહીંયા શોધેલું છે તે અહીંયા મૂકી દઈએ, ખૂણો A વત્તા 40 બરાબર 180। તો 2 વખત ખૂણો A આવે વત્તા 40 બરાબર 180। ખૂણો A બરાબર શું કરીશું તો કે જે આ 2 છે એ આની નીચે, પહેલા તો 40 નો આની સાથે બાદબાકી થશે એટલે 140 આવે, એને ભાગ્યા 2 કરીશું તો જવાબ મળશે 70। તો ખૂણો B બરાબર 70 વત્તા 40 બરાબર 110। તો ખૂણો C બરાબર ખૂણો A છે એટલે બંનેના માપ 70, ખૂણો D બરાબર ખૂણો B છે એટલે બંનેના માપ 110 થશે। 4 ખૂણાના માપ અહીંયા આપેલા છે। પાંચમું છે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQ અને R છે। જો AB બરાબર 8.2 એકમ, BC બરાબર 6.4 એકમ અને CA બરાબર 7.5 એકમ હોય તો ચતુષ્કોણ PBQR ની પરિમિતિ શોધવાની છે। તો આપણે અહીંયા જુઓ PQ બરાબર 1/2 ગુણ્યા AC, તો એનો દાખલો કરીએ તો 7.5 ભાગ્યા 2 એટલે જવાબ મળશે 3.75। QR બરાબર જવાબ મળશે 4.1 અને PR જવાબ મળશે 3.2। પરિમિતિ બરાબર બધાનો સરવાળો કરીશું, PB વત્તા BQ વત્તા QR વત્તા RP, તો બધાનો સરવાળો કરતા જવાબ મળે 14.6। છઠ્ઠો છે ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 2x, ખૂણો Q બરાબર 3x, ખૂણો R બરાબર 4x અને ખૂણો S બરાબર 6x હોય તો ચતુષ્કોણ PQR ના બધા જ ખૂણાના માપ શોધવાના છે। તો ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને S બરાબર 360, બધાને પહેલા તો જે રીતે આપેલા છે એ રીતે 360 માં વિભાજિત કરી દઈએ તો 15x બરાબર 360, x બરાબર 360 ના છેદમાં 15, તો x ની કિંમત મળે 24। હવે તમારે ખાલી શું કરવાનું છે તો 2x છે તો 2 ગુણ્યા 24 એટલે 48, 3 ગુણ્યા 24 એટલે 72, 4 ગુણ્યા 24 એટલે 96 અને 6 ગુણ્યા 24 એટલે 144। બધાના માપ તમને મળી જાય।
સાતમો દાખલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 3x અને ખૂણો Q બરાબર 6x, તો બધા જ ખૂણાઓના માપનો સરવાળો માપ કેટલા થશે? તો ખૂણો P ખૂણો Q બરાબર 180, 3x વત્તા 6x બરાબર 180, 9x બરાબર 180, x બરાબર 180 ના છેદમાં 9, તો x ની વેલ્યુ મળે 20, તો 3x હોય તો જવાબ થાય 60, 6x હોય તો જવાબ થાય 120, અને r બરાબર p છે ને s બરાબર q છે, તો બંનેના મૂલ્ય પણ કેવા મળશે? સરખા. તો ચારે ચાર ખૂણાઓના મૂલ્ય અહીંયા આપેલા છે. એવી જ રીતના આઠમો દાખલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે. સાબિત કરો કે ખૂણો C એ દુભાગે છે. તો અહીંયા જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC પહેલા તો આકૃતિ દોરવાની છે. ખૂણા A ને દુભાગે તો ખૂણો DAC બરાબર ખૂણો BAC હોય તો સમીકરણ 1 બની ગયું. ખૂણો BAC અને ખૂણો DAC એ AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ છે, માટે ખૂણો BAC બરાબર ખૂણો DAC બીજું સમીકરણ, અને અહીંયા ત્રીજું સમીકરણ બનશે DAC બરાબર ખૂણો BAC. હવે તમારે શું કરવાનું છે? તો જુઓ, 1, 2 અને 3 સમીકરણ પરથી લખી શકીએ કે DAC બરાબર ખૂણો BAC. વળી આવી જ રીતે જો આસન્ન કોણ આ બધા મળી જશે તો એના પરથી સાબિત થાય AC એ ખૂણો C ને પણ દુભાગે છે. નવમું, જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો હા, કારણ કે આ એક શરત છે. 10મું, સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ બે ગુણધર્મ લખવાના છે, જેમાં પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે, સામસામેના ખૂણા સમાન માપના હોય, પાસપાસેના ખૂણા પૂરક હોય અને સામસામેની બાજુની લંબાઈ સમાન હોય. હવે વિભાગ C છે મિત્રો, અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ. વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે, માટે લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.